ખેડાના લસુંદરા ગામે પટેલ યુવતીએ રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા અને તે મામલે પાટીદાર આગેવાનો યુવતીના પરિવાર સાથે મુલાકાત કરી। પાસના આગેવાન દિનેશ બાંભણિયા, વરુણ પટેલ સહિત પાટીદાર આગેવાનોએ ચર્ચા કરી। યુવતીની માતાને હૈયાધારણા આપી। સમાજના આગેવાનોએ ભેગા મળીને યુવતીને પરત લાવવાની હૈયાધારણા આપી। આજે સાંજે રબારી સમાજના આગેવાનો સાથે પણ મીટિંગ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે લસુંદરા ગામની પટેલ યુવતીએ રબારી યુવક સાથે ભાગીને લગ્ન કર્યા છે। 7મી માર્ચે કોલેજ જવાનું કહીને યુવતી ઘરમાંથી નીકળી, ત્યારબાદ પરત ન આવી। કઠલાલ પોલીસમાં યુવતીના ગુમ થયાની ફરિયાદ નોંધાવાઈ। 3-4 દિવસે પોલીસમાં તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે યુવતીએ તો મહેમદાવાદના કાછાઈ ગામના પિયુષ રબારી સાથે લગ્ન કર્યા છે। દીકરીએ પરિવારની સહમતિ વગર પ્રેમ લગ્ન કર્યાનો માતાએ સૂર પુરાવ્યો। એ રીતે અત્યારે દીકરીની સંતાડવામાં આવી છે। દીકરી સાથે વાતચીત કરવામાં નથી આવતી। જો ખરેખર દીકરી પોતાની મરજીથી થઈ છે તો એના ફોન કોલ્સથી લઈને શું કામ બંધ કરી દેવામાં આવ્યા છે। દીકરીને અહીંયા લાવવી જોઈએ અને અમારી સાથે વાતચીત કરે, સમાજના આગેવાનો આવીને વાતચીત કરે, પરિવારના લોકો વાતચીત કરે, પછી યોગ્ય નિર્ણય લઈશું। દીકરી જે રીતે ત્યાં બીજી દીકરીને પાછી લઈ આવ્યા, જે રબારી સમાજ ચૌધરી સમાજમાં ગઈ હતી, તો એ જ સામાજિક આગેવાનો આગળ પડીને અમારી પાટીદાર સમાજની દીકરીને આવી રીતે ઘર પરત મોકલે અને સમાધાન રૂપે આવી રીતે એક નિરાકરણ લાવે કે જેથી કરીને દીકરીનું પરિવાર સુખી રહે અને એને સાંત્વના મળે। અમારે રબારી સમાજને એવું અમને લોકોએ આહવાન આપ્યું છે કે ભાઈ ગમે તે કરીને અમે તમને મદદ કરીશું કે તમારી જે પણ દીકરી છે, જે જગ્યાએ જે પરિવાર સાથે છે, પરિવાર સાથે સંપર્ક કરીને અમે વાતચીત કરીને અને પરિવારની દીકરી તમને કેવી રીતે પાછી મળે એનો પ્રયાસ અમે 100% મજબૂતથી કરીશું। તો એ જ કહેવું કે બધા હળીમળી, કઈ વિખવાદ કઈ થાય નહીં, રબારી સમાજ સાથે હળીમળી બધા ભેગા થઈને મારી છોકરીની માગણી કરો કે અમને અમારી દીકરી પાછી આપો પટેલ સમાજની।